નમસ્તે, હું અતુલ દવે. સરકારને ગરીબોની કોઈ ચિંતા હોય એવું લાગતું નથી. આવું મારે એટલા માટે કહેવું પડે છે કે અમદાવાદ શહેરના રસ્તા ઉપર જ્યારે કોઈ 4 વ્હીલર લઈને નીકળે છે ત્યારે સરકાર એની ખાસ ચિંતા કરે છે. એ ગાડીમાં 6 એરબેગ હોય છે કે 4 એરબેગ હોય છે. અકસ્માત થાય તો જનરલી સિટી વિસ્તારમાં તો 20-30ની સ્પીડે ગાડી જતી હોય, એમાં કંઈ અકસ્માત થાય તો એને કંઈ થાય નહીં. છતાં પણ એને સીટ બેલ્ટ નથી પહેર્યો ને તો એના ઘરે મેમો આવે છે અને ટ્રાફિક પોલીસ એને રોકે છે. સારી વસ્તુ છે, જરાય ખોટું નથી. કોઈ પણ 4 વ્હીલર ચાલકે સીટ બેલ્ટ ફરજિયાત પહેરવો જોઈએ અને ચાલકેની બાજુમાં બેઠા હોય એને પહેરવો જોઈએ. અને પાછળ હવે તો બધી જે ગાડીઓ નવી નીકળી છે એમાં તો જેટલી સીટ છે એ બધી જ લગભગ એની સાથે સીટ બેલ્ટ હોય છે, એટલે બાંધવો જ જોઈએ. પણ ભૂલે ચૂકે બી ના બાંધ્યો હોય તો ખરેખર ટ્રાફિક પોલીસ એટલી બધી ચિંતા કરે છે અને સરકાર એટલી બધી ચિંતા કરે છે કે પોલીસને હાથે પકડાઈ જાવ તો ત્યાં જ તમને રોકીને મેમો આપી દેવામાં આવે છે. અને કદાચ પોલીસની નજરમાં ના આવો તો જે સીસીટીવી લગાવેલા છે એમાં તમે ઝડપાઈ જાઓ તો તમારા ઘરે મેમો આવે છે. બહુ સારી વસ્તુ છે. આટલી બધી સરકાર કાર ચાલકની, એટલે કે જેની પાસે 4 વ્હીલર છે એની ચિંતા કરે છે. ખૂબ ખૂબ અભિનંદન. પણ મારો સવાલ એ છે કે એ જ રસ્તા ઉપર રિક્ષાઓ ફરે છે, એમાં જે કાયદેસર મીટરથી ધંધો કરે છે એ લોકો તો 3 પેસેન્જર ઉપર ક્યારેય પેસેન્જર બેસાડતા જ નથી. પરંતુ અમુક જે અમદાવાદના રૂટ છે ને, લગભગ આખા ગુજરાતમાં છે, કે અમદાવાદ એકલું નથી, તમામ હાઈવેના અમુક ચોક્કસ રૂટો ઉપર શટલ રિક્ષાઓ દોડે છે. આ શટલ રિક્ષામાં મિનિમમ 4 પેસેન્જર પાછળ ને 2 પેસેન્જર ડ્રાઈવરની આજુબાજુમાં. 6 તો કમ્પ્લીટ હોય છે, પણ ક્યારેક 7 અને 8 સુધી પણ વાત જતી હોય છે. હવે આ શટલ રિક્ષામાં ન તો ક્યાંય સીટ બેલ્ટ હોય છે, ન તો ક્યાંય એરબેગ હોય છે. છતાં પણ આટલી જે જોખમી સવારી છે, 5-6 જણા ડ્રાઈવર સાથે જે લોકો મુસાફરી કરે છે એની સરકાર ચિંતા જ નથી કરતી. બહુ દુઃખ લાગે છે. જે રીતે ગાડીવાળાની ચિંતા કરે છે, એકલો બેઠો હોય 6 એરબેગવાળી ગાડીમાં સીટ બેલ્ટ ના હોય તો એની ચિંતા કરે છે ભાઈ એને કંઈ ના થવું જોઈએ. તો 7-7 જણા જે ગાડી રિક્ષામાં બેઠા છે એની તમને ચિંતા નથી થતી ભાઈ? કેમ તમે આવું ચાલવા દો છો? અને આવું ચાલે તો પછી આવો સવાલ અમે કેમ ન પૂછીએ કે સરકારને ગરીબોની ચિંતા નથી? અમદાવાદ હોય કે કોઈ પણ સિટીના તમે કોઈ પણ આવા હાઈવે ઉપર કે ઇન્ટરનલ રસ્તા ઉપર જાઓ, તમને 6-7 પેસેન્જર ભરેલી રિક્ષાઓ મળશે અને મળશે. પણ આ બધામાં ગરીબોની ચિંતા નથી તો આપણને દેખાય છે, નહીંતર તો આ શટલ રિક્ષાઓ ચાલે જ નહીં, બંધ થઈ જવી જોઈએ. રિક્ષામાં ડ્રાઈવર વત્તા 3 પેસેન્જરનો નિયમ છે, જે આરટીઓ પાસિંગ છે એ તો એનો નિયમનો તો અહીંયા સરેઆમ ભંગ થાય છે. એક તો ડબલ પેસેન્જર ભર્યા હોય છે, બીજા નંબરમાં એના કાગળિયા ખરેખર પૂરતા છે કે કેમ, એની પાસે વીમો છે કે કેમ, એ ગાડીનું એ ચલાવે એની પાસે લાયસન્સ છે કે કેમ, કે બીજા ત્રીજા જે બી સેફ્ટી ફીચર્સ હોય એ તો અલગ વાત આવે છે. મૂળ મુદ્દો તો આ 6 પેસેન્જરની વાત છે. કેમ સરકાર ચિંતા નથી કરતી? કેમ આવા શટલ રિક્ષાઓ બંધ નથી કરાવતી? અને સૌથી નવાઈની વાત કહેવાય કે અમદાવાદ શહેરમાં લગભગ મેઇન રોડ ઉપર સીસીટીવી કેમેરા લાગેલા છે. આ સીસીટીવી કેમેરામાં જો તમે સીટ બેલ્ટ ના બાંધ્યો હોય તો તમારા ઘરે મસ્ત મજાનો પ્રેમ પત્ર આવે છે અને
1000 કે જે બી નિયમ મુજબ. તો મને એ લાગે છે કે સીસીટીવી એટલા બધા જબરદસ્ત છે, ખરેખર અભિનંદન કહેવાય. સીટ બેલ્ટ ના બાંધ્યો હોય તો ઘેર મેમો આવે, સારી વસ્તુ છે. પણ એ જ સીસીટીવી કેમેરામાં આ 6 ને 7 પેસેન્જરો ભરી જે રિક્ષાઓ દોડે છે એ નહીં દેખાતી હોય કે પછી એમાં એમ સ્પેશિયલ આપણે જેમ પેલું કોમ્પ્યુટરમાં અને મોબાઈલમાં નથી અમુક ઓપ્શન મૂકતા કે ભાઈ આ દેખાય ના દેખાય, એવું કંઈ હશે એમ. એટલે મને તો એવું લાગે છે કદાચ સીસીટીવી કેમેરામાં એવું હોય કે ભાઈ ફક્ત સીટ બેલ્ટનું ઓપ્શન મૂક્યું હોય કે સીટ બેલ્ટવાળા પકડાય અથવા હેલ્મેટવાળા પકડાય, પણ આ રિક્ષાઓ ના પકડાય. એટલે હું સરકારને વિનંતી કરું છું કે જે રીતે તમે ગાડીના માલિકોની ચિંતા કરો છો, એના જીવનની ચિંતા કરો છો, એ જ રીતે આ ગરીબો કે જેમની પાસે પોતાનું 2 વ્હીલર કે 4 વ્હીલર નથી એ લોકોની પણ ચિંતા કરો. કાલે આવી રિક્ષા કોઈ પલટી મારી જશે અને અકસ્માત થશે તો શું? કેવી રીતે બેઠા હોય છે અંદર, તમે જુઓ તો તમને નવાઈ લાગે. આપણે આમ બેસીએ ને તો આઘું પાછું થઈને બેસવાનું ને કંઈ મતલબ, છતાં પણ આ બધું ચાલે છે, વર્ષોથી ચાલે છે. સરકારને વિનંતી કરું છું કે ભાઈ જે રીતે અમીરોની ચિંતા કરો છો એ રીતે ગરીબોની પણ ચિંતા કરો. અને આ રીતે સીટ બેલ્ટને, જેમાં સીટ બેલ્ટ નથી હોતા, જેમાં એરબેગ નથી હોતી, જેમાં કોઈ સેફ્ટી ફીચર્સ નથી હોતા, એવા વાહનોમાં જે ગરીબ માણસો મુસાફરી કરે છે એના જીવની પણ ચિંતા કરો. તો અમને લાગશે કે સરકાર ખરેખર સંવેદનશીલ છે અને ગુજરાતના તમામ નાગરિકોની ચિંતા કરે છે. પછી એ BMW લઈને જતો કોઈ કાર ચાલક હોય કે એક શટલ રિક્ષામાં મુસાફરી કરતો રોજના 200 રૂપિયા કમાતો મજૂર હોય. અને સીસીટીવીમાં પણ જો આવું કોઈ ઓપ્શન હોય કે જેમાં ફક્ત સીટ બેલ્ટવાળા જ દેખાય, રિક્ષાવાળા ના દેખાય, આવું કોઈએ ઓપ્શન નાખ્યું હોય તો એમાં પણ વિનંતી કરું છું ભાઈ ઓલ કરી નાખો ઓપ્શન. આપણે સ્પેસિફિક હોય ને કે ભાઈ આ પ્રાઇવેટ ને આ ફ્રેન્ડ્સ ને પછી પબ્લિક ને એવું, તો એમાં પણ એવું કરી નાખો ભાઈ ઓલ વાહનનું ઓપ્શન નાખી દો, એવી વિનંતી કરું છું. સરકાર જે રીતે અમીરોની ચિંતા કરે છે એ રીતે ગરીબોની પણ ચિંતા કરશે એવી અપેક્ષા રાખું છું. નમસ્તે.